દેશના સામાન્ય બજેટથી જનસમુદાય જાણકાર થાય તે માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર અને સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્તવ્ય ભવનમાં પહેલી વખત અને સતત 9મી વાર નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને 2047ના વિકસિત ભારતના રોડ મેપ તરીકે લેખાવ્યું હતું. નિર્ભયપણે વિકાસનો માર્ગ કંડારે તેવા પ્રકારનું સંપૂર્ણ વિકાસલક્ષી બજેટ તેઓએ ગણાવ્યું હતું. જનમાનસ લાભાર્થીઓને સમાજ્ય માટે બજેટલક્ષી બેઠકમાં લોકલુભાવન લપસણીથી પર રહી વિકાસનો માર્ગ કંડારતું બજેટ આપ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. સીએ મહાવીર જૈન પ્રદેશ પ્રવક્તાએ બજેટ ભરૂચ માટે કઈ રીતે મહત્વનું છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. એમએસએમઈ માટે 10,000 કરોડ સાથે 3 કેમિકલ પાર્કની જાહેરાતથી ભરૂચ કેમિકલ ક્લસ્ટરને ફાયદો થશે. 60 વર્ષથી ઇન્કમટેક્સ લો ચાલતો જે ખૂબ જટિલ એપ્રિલથી અમલી નવો લો કરમાળખાને સરળ બનાવવાનું બજેટમાં કામ કરશે. ભરૂચનો ટેક્સપેયરમાં દેશમાં મોટો ફાળો છે. ભારત સ્થિર ઇકોનોમી સાથે દુનિયામાં આગળ વધી રહ્યું છે, જેને જોતા બેલેન્સ એન્ડ ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ તેઓએ ગણાવ્યું હતું. બજેટલક્ષી પત્રકાર પરિષદમાં મંત્રી જિગ્નેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ગત તારીખ 1 ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારે આદરણીય નાણામંત્રી નિર્મલાજી સીતારામન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી. એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ, વિવિધ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે.